હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? તો આજે આપણે જોડાઈ ગયા છે ફરી એક વખત સૂર્યોદય કરંટ અફેરના ક્લાસમાં. બરાબર છે. આજે આપણે જોવાના છે 24 તારીખની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ કે ભાઈ જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થવાની છે અને પરીક્ષામાં આવી શકે છે એવી 2-3 ન્યૂઝ તો આજના લેક્ચરમાં છે જ. બરાબર છે. તો આજે આપણે છે ન્યૂઝમાં છે 2-3 સ્કીમ પણ છે, અવોર્ડ્સ પણ છે અને સ્પોર્ટ્સ રિલેટેડ ન્યૂઝ પણ છે અને ઇમ્પોર્ટન્ટ ડે તો ખાસ. તો આ બધા જ પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો આજનો લેક્ચર તો મિસ ના જ કરતા. બરાબર છે. ચલો આપણે આવી જઈએ સૌથી પહેલાં કે ભાઈ આપણે જેવું ફોર્મેટ છે એ રીતે કે ભાઈ સૌથી પહેલાં આપણે કરીશું ગયા દિવસને એટલે કે ભાઈ 23 માર્ચની ન્યૂઝનું રિવિઝન, જેથી તમારું એકવાર રિવિઝન પણ થઈ જાય અને ફટાફટ રીતે રિવિઝન આપણે કરીશું. તો ચલો આવી જઈએ સૌથી પહેલાં રિવિઝન કરવા, પછી જોશું આપણે આજના દિવસની ન્યૂઝ. ચલો તો લાસ્ટ ક્લાસ રિવિઝનની વાત કરીએ કે ભાઈ ગયા 23 માર્ચના ન્યૂઝની વાત છે. આ બધા જ ન્યૂઝ છે 23 માર્ચ એટલે ભાઈ ગઈકાલના ન્યૂઝ છે. તો જોઈએ આપણે કે ભાઈ સૌથી પહેલી છે કે ભાઈ 2025ના રિપોર્ટ મુજબ હાઈએસ્ટ મિથેન એમિટિંગ ઓઇલ એન્ડ ગેસ સાઇટ કઈ છે? તો ભાઈ એ આવેલી છે તુર્કમેનિસ્તાનમાં આવેલી છે. આઉટ ઓફ 25માંથી 15 જેટલી સાઇટ છે જે મિથેન એમિનેટિંગ ઓઇલ છે, તો એ છે તુર્કમેનિસ્તાનમાં આવેલી છે. પછી છે કે ભાઈ વિક્રમ દોરાઈસ્વામી અને ચીનમાં ભારતના નવા એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પછી છે કે ભાઈ ટાટા ગ્રુપના ચેરમેન છે એન ચંદ્રશેખરન, એને નાઇટ કમાન્ડર ઓફ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર યુકે તરફથી એવોર્ડ આપવામાં આવ્યો છે. ભારત અને યુકેમાં બિઝનેસમાં ટ્રેડને સિમ્પ્લિફાય કરવા માટે. બરાબર છે. તો એ છે એન ચંદ્રશેખરન. બરાબર છે. પછી જોઈએ કે ભાઈ ઋતુપર્ણા સેનગુપ્તા યુકેમાં વુમન એમ્પાવરમેન્ટ એવોર્ડ મળ્યો છે. એટલે કે ભાઈ યુકેમાં ઋતુપર્ણા સેનગુપ્તાને યુકેમાં એક વુમન એમ્પાવર એવોર્ડ મળ્યો છે. એ યુકે તરફથી છે, યુકે ગવર્મેન્ટ તરફથી મળ્યો છે. પછી છે કે ભાઈ વર્ષ 2008માં વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપ ક્યારમાં યોજાવાની છે? તો એ છે ભુવનેશ્વર, ઓડિશા ખાતે યોજાવાની છે. પછી છે કે ભાઈ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં 147 દેશોની ભારતનો રેન્ક અહીંયા 116માં. બરાબર. ગઈકાલે પણ આપણે અહીંયા 16ની જગ્યાએ 116ની જગ્યાએ 16 બોલી ગયા હતા. 116મો રેન્ક છે. ફિનલેન્ડ પ્રથમ અને અફઘાનિસ્તાન છે એ 147માં ક્રમે છે. કયા ઇન્ડેક્સમાં? વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં. બરાબર છે. તમે મને જણાવજો કમેન્ટ બોક્સમાં કે ભાઈ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. બરાબર છે. આટલું તમે જણાવજો. ગઈકાલે આપણે આને ડિટેલમાં ભણી ચૂક્યા છીએ. સૌથી પછી વાત કરીએ આપણે કે ભાઈ 21 માર્ચ ઇન્ટરનેશનલ ડે ઓફ એલિમિનેશન ઓફ રેશિયલ ડિસ્ક્રિમિનેશન. તો આનું થીમ શું હતી એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ગઈકાલે જ આપણે જોઈ ગયા કે ભાઈ 21 માર્ચના દિવસે કયો દિવસ ઉજવવામાં આવે છે? કે ભાઈ ઇન્ટરનેશનલ ડે ઓફ એલિમિનેશન ઓફ રેશનલ ડિસ્ક્રિમિનેશન. બરાબર છે. પછી જોઈએ કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈને સમજાવ્યું કે સિક્યોરિટી ઇનિશિયેટિવ .bank.in એટલે કે ભાઈ ડોમેનને ગ્લોબલ રેકોગ્નિશન મળ્યું છે કે ભાઈ કોઈ પણ બેંક છે તો હવે તમને બેંકની ન્યૂઝ માટે કોઈ પણ બેંકના મેસેજ આવે અથવા તો કોઈ પણ ટેક્સ્ટ મેસેજ આવે કોઈ પણ રિલેટેડ તમારે, તો એમાં પાછળ બેંકનો ડોમેન આવી રીતે હશે .bank.in. બરાબર છે. આ ડોટ નહીં હોય, ડોટ આવી રીતે હશે. તો ત્યાંથી તમે ચેક કરી શકો છો સાયબર સિક્યુરિટીમાં ભાઈ આ મેસેજ છે એ ફ્રોડ છે કે નહીં, કોઈ બેંકમાંથી આવેલો છે કે ફ્રોડ બેંકમાંથી આવેલો છે. બરાબર. તો એને ગ્લોબલ રેકોગ્નિશન મળ્યું છે આરબીઆઈને. બરાબર. ચાલો પછી છે કે ભાઈ ઈરાનના કવિ કેવ, આ છે કેવ મદાની. બરાબર છે. 2026માં સ્ટોકહોમ વોટર પ્રાઇઝ, જેને વોટરનો નોબેલ પ્રાઇઝ કહેવામાં આવે છે, એના યંગેસ્ટ વિનર બન્યા છે. બરાબર છે. આ જ રીતે આપણે જોયું કે ભાઈ ચલો હવે આપણે જોયું હતું કે ભાઈ વોટરનો નોબેલ પ્રાઇઝ કોને કહેવામાં આવે છે? સ્ટોકહોમ વોટર પ્રાઇઝ. મેથ્સના નોબેલ પ્રાઇઝ છે. મેથ્સમાં નોબેલ પ્રાઇઝ છે એ કઈ કેટેગરીમાં આવે? સૌથી પહેલાં તો કેટલી કેટેગરીમાં આવે? બરાબર છે. એ તમે જણાવો જરાક. કે નોબેલ પ્રાઇઝ છે તો એ કઈ કઈ કેટેગરીમાં આપવામાં આવે છે અને મેથ્સમાં આપવામાં નથી આવતી. તો મેથ્સ એટલે કે ભાઈ ગણિતમાં એવો કોઈ પ્રાઇઝ છે જેને મેથ્સનો નોબેલ પ્રાઇઝ કહેવામાં આવે છે, તો એ પ્રાઇઝ કયો છે એ પણ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ચલો વળીએ આપણે આગળ. હવે છે ભાઈ કે એક્સપોર્ટ પ્રમોશન મિશન હેઠળ રિલીફ સ્કીમ 2026 લોન્ચ કરાઈ છે. બરાબર છે. એક્સપોર્ટ પ્રમોશન મિશન હેઠળ. તો એ છે મિનિસ્ટ્રી ઓફ કઈ મિનિસ્ટ્રીના હેઠળ યોજાય છે એ જરાક તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. પછી છે ભાઈ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા દ્વારા મહિલાઓના એમ્પાવરમેન્ટ માટે કૃષિ સખી ઇનિશિયેટિવ લોન્ચ કરાયો છે. બરાબર છે.
પછી છે આપણે કે ભાઈ કૃષ્ણકુમાર ઠાકુર એને એમડીએફસીના નવા ડાયરેક્ટર બનાવે છે, એટલે કે ભાઈ એનડીએફસીના નવા ડાયરેક્ટર તરીકે કૃષ્ણકુમાર ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. પછી છે કે ભાઈ 900 ઓફિશિયલ કરિયર ગોલ કરનાર સેકન્ડ પ્લેયર બની ગયો છે, એક છે લિયોનેલ મેસી. તો પ્રથમ કોણ છે? પ્રથમ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. સમજાઈ ગયું તમને? ચલો આગળ વધીએ આપણે. ઇન્ડિયન આર્મી દ્વારા અમોઘ જ્વાલા મિલિટરી એક્સરસાઇઝ છે, તો હોસ્ટ ક્યાં કરવામાં આવી છે એનું પ્લેસ જરાક જણાવજો કે ભાઈ કયા સ્થળો પર ક્યાં એનું હોસ્ટિંગ કરવામાં આવ્યું છે અને આમાં કઈ કઈ કન્ટ્રી ઇન્વોલ્વ છે. જો કન્ટ્રી ઇન્વોલ્વ ના હોય એટલે કે ભાઈ ખાલી ઇન્ડિયન આર્મીની જ એક્સરસાઇઝ છે કે નહીં એ તમે મને જણાવજો. એટલે કે MS ધોની, પછી જોયું આપણે કે ભાઈ ભીમ પેમેન્ટ એપ છે, ભીમ પેમેન્ટ એપ, તો એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે MS ધોની એને બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવે છે. હમણાં જ તાજેતરમાં જસપ્રીત બુમરાહ, મેં તમને કીધું કે ભાઈ તમારું રિવિઝન કરાવવાની જવાબદારી આપણી છે, તો ભાઈ જસપ્રીત બુમરાહ છે એને કઈ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે એ જરાક તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ઇન્ડિયા થર્ડ લાર્જેસ્ટ. આજની ન્યૂઝ 24 માર્ચની ન્યૂઝ પર આપણે આવી ગયા છે, તો ચાલો શરૂ કરીએ આપણે. ખૂબ ધ્યાનથી એક વખત સાંભળી લેજો એટલે તમને અને બહુ વારંવાર યાદ રાખવાની જરૂર નહીં પડે કે ભાઈ રિકોલ કરવાની જરૂર નહીં પડે. ચલો સૌથી પહેલાં જોઈશું આપણે કે ભાઈ ઇન્ડિયા થર્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટ ડેસ્ટિનેશન છે એ ચાઇના બની ગયું છે, બરાબર છે. કે ભાઈ ભારતમાં ત્રીજું એક્સપોર્ટ, કે ભાઈ ભારત આપણે ઇમ્પોર્ટ કરે તો સૌથી વધારે ક્યાંથી કરે? સૌથી પહેલાં વધારે યુએસએમાંથી કરે છે, બીજું યુએઈ અને ત્રીજું હતું નેધરલેન્ડ. પણ હવે ચીન, ચાઇના, બરાબર છે, એ આવી ગયું છે ત્રીજા નંબર પર અને નેધરલેન્ડ થઈ ગયું છે ચોથા નંબર પર, બરાબર છે. તો આ ન્યૂઝ એવી જ છે કંઈક કે ભાઈ તાજેતરમાં ડેટા મુજબ ચીને નેધરલેન્ડની પાછળ રાખીને ભારતનું થર્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટ ડેસ્ટિનેશનનું સ્થાન મેળવ્યું છે. અગાઉ ત્રીજા સ્થાન ઉપર નેધરલેન્ડ હતું, જેને હવે ચીને ઓવરટેક કર્યું છે. ભારતના એક્સપોર્ટ ડેસ્ટિનેશન દેશમાં યાદીમાં પ્રથમ ક્રમે અમેરિકા છે, બીજા ક્રમે યુએઈ છે. પછી ચીનની વાત કરીએ તો કે ભાઈ એશિયન કોન્ટિનેન્ટનો ચીનનો સ્ટેટિકની વાત કરી લઈએ કે ભાઈ ચીનની રાજધાની છે બીજિંગ, ચાઇના છે, બરાબર છે. પછી કે ભાઈ વર્તમાનના પ્રેસિડેન્ટ છે તો કે શી જિનપિંગ છે અને ચીનની ઓફિશિયલ લેંગ્વેજ છે એ છે મેન્ડરીન, બરાબર. ચલો ક્લિયર છે? ફક્ત એટલું જ છે ન્યૂઝમાં કે ભાઈ ઇન્ડિયાના લાર્જેસ્ટ એક્સપોર્ટ ડેસ્ટિનેશનમાં ત્રીજા સ્થાને કોણ આવી ગયું? ચાઇના. તો આપણને અહીંયાથી ન્યૂઝમાં પૂછે છે કે જે પહેલા સ્થાને યુએસએ છે, બરાબર છે, અને બીજા સ્થાને યુએઈ છે, તો એ પૂછાઈ શકે છે. અથવા તો એમ પૂછી શકે છે કે ભાઈ ટોપ 3માં કોણ નથી, ત્યારે તમને ઓપ્શનમાં નેધરલેન્ડ પણ આપી દે, તો તમારે એ જોવાનું છે કે ભાઈ નેધરલેન્ડ ટીક કરીને આવો, ટોપ 3માં નથી એવું પૂછવામાં આવે ત્યારે. ચલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ બુરા ચપોરી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ઇન ન્યૂઝ, બરાબર છે. કે ભાઈ બુરા ચપોરી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ન્યૂઝમાં છે, તો એ શું કામ છે? હવે આપણા માટે સ્ટેટિક બની ગયું ભાઈ, કે ભાઈ સ્ટેટિક માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ બુરા ચપોરી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ક્યાં આવેલી છે. સૌથી પહેલાં તો એ કે ભાઈ બુરા ચપોરી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે આસામ રાજ્યમાં આવેલી છે. તે ન્યૂઝમાં શું કામ છે? તો ભાઈ આસામ સરકારે આ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પાસે એક નવું રિઝર્વ ફોરેસ્ટ બનાવવાની પ્રસ્તાવના મૂકી છે, બરાબર છે. એટલે કે ભાઈ એની આજુબાજુ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની પાસે એક નવું રિઝર્વ ફોરેસ્ટ, બરાબર છે, એ બનાવવાની માંગ કરી છે, પ્રસ્તાવના મૂકી છે. એટલા માટે આ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ન્યૂઝમાં છે અને આપણા માટે સ્ટેટિક માટે ખૂબ ઉપયોગી બની જાય છે, ટૂંકમાં કે ભાઈ ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ચલો મહત્વનું બની જાય. ચલો તો આ છે કે ભાઈ આ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે આસામના સોનિતપુર ડિસ્ટ્રિક્ટમાં સ્થિત છે, બરાબર છે. આ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ભોગેલી બ્રહ્મપુત્ર નદીની કિનારે આવેલી છે. તો આ પણ આપણા માટે એક ઉપયોગી બની ગઈ અને મહત્વનું બની ગયું કે ભાઈ બ્રહ્મપુત્ર નદીની ભૌગોલિક સ્થિતિ ઉપર આપેલી છે. પછી આ સેન્ચ્યુરી છે કાઝીરંગા નેશનલ પાર્ક, બરાબર છે, અને ઓરાંગ નેશનલ પાર્કની બરાબર વચ્ચેના વિસ્તારમાં જોવા મળે છે. આ નવા રિઝર્વ ફોરેસ્ટનો મુખ્ય પર્પસ શું છે? પહેલાં કે ભાઈ પર્પસ શું છે? તો કે ભાઈ વન્યજીવોના કન્ઝર્વેશનને વધુ ઇમ્પ્રૂવ કરવાનો છે, જેના કારણે આ સેન્ચ્યુરી ન્યૂઝમાં છે, બરાબર છે. ટૂંકમાં આટલું છે કે ભાઈ બુરા ચોપારી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પાસે એક રિઝર્વ ફોરેસ્ટની માંગ કરવામાં આવી છે, એટલા માટે આ ન્યૂઝમાં છે. ચલો ક્લિયર છે બધું? હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ લિપુલેક પાસ ટુ રિસ્ટાર્ટ. હવે લિપુલેક ક્યાં આવેલું છે? કે ભાઈ લિપુલેક છે
તો એ 3 દેશોની વચ્ચે આવેલું છે. કહેવાય ઇન્ડિયા, નેપાળ અને ચાઇના. આવી રીતે છે કે ભાઈ ત્રણેય દેશોની વચ્ચેથી એક કોરિડોર છે. હવે આ કોરિડોર અત્યાર સુધી બંધ હતો. કોરોના પછી આ કોરિડોર ચાલુ થઈ ગયો છે કે ભાઈ ત્યાંથી ઇન્ડિયા અને ચાઇના વચ્ચે જે અવર જવર હતી એ ચાલુ થઈ છે. ચલો જોઈએ આપણે ડિટેલમાં કે ભાઈ લિપુલેક પાસ છે એ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. બરાબર છે. આ ત્રણેય પાસ ઇન્ડિયા, ચાઇના અને નેપાળ એના ટ્રાય જંકશન પર સ્થિત છે કે ભાઈ ત્રણેય દેશોની બોર્ડર એના પર ટચ થાય છે. પછી કે ભાઈ ઉત્તરાખંડ બોર્ડર પર આ પાસ ચાઇના તરફ લાઈ કરે છે. તાજેતરમાં ઇન્ડિયા અને ચાઇના વચ્ચેનો બોર્ડર ટ્રેક વાયા લિપુલેક પાસ ફરીથી શરૂ કરવામાં સંપૂર્ણ રીતે તૈયાર છે. એટલા માટે આ ન્યૂઝમાં છે. તો આપણા પાસે લિપુલેક આની પહેલા હતું એ હતું કયું કે આપણે 7 સિસ્ટર જે આ નોર્થ ઇસ્ટને જોઈન કરે છે. અહીંયા એક શું કહેવાય છે જે બાંગ્લાદેશની બોર્ડર અને ચીનની બોર્ડર સાથે કનેક્ટેડ છે. તો આ કયો પોઈન્ટ છે? સિલિગુરી કોરિડોર. કયો છે? સિલિગુરી કોરિડોર. તો એને ચિકન નેક પણ કહેવામાં આવે છે. એ પણ ન્યૂઝમાં હતું તો એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવું. બરાબર છે. ચલો તો આ છે ભાઈ તાજેતરમાં ઇન્ડિયા અને ચાઇના વચ્ચેનો બોર્ડર ટ્રેક હવે સંપૂર્ણ પાછો રિસ્ટાર્ટ થવા માટે સંપૂર્ણ તૈયાર છે. આસપાસ 6 થી 7 વર્ષના લાંબા સમયગાળા પછી ફરીથી ઓપન થઈ રહ્યો છે. 2020માં કોવિડ-19ની મહામારી દરમિયાન આ પાસને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બરાબર છે. ચલો પછી છે ભાઈ સારોલ ફેસ્ટિવલ સેલિબ્રેશન. તો કે ભાઈ ઝારખંડનો ફેસ્ટિવલ છે. તો આપણા માટે થોડો ઉપયોગી બની જાય છે કે ભાઈ મહત્વનો બની જાય છે કોઈ પણ રીતે કે ભાઈ આવનારી પરીક્ષામાં ફેસ્ટિવલ પણ પૂછાઈ શકે છે. ચલો તો સૌથી પહેલાં કે સરોલ ફેસ્ટિવલ કયા રાજ્યનો છે? તો એ છે ઝારખંડ. આ એક ખૂબ જ મોટો અને મુખ્ય આદિવાસી ફેસ્ટિવલ છે જે ઝારખંડમાં એની આસપાસના વિસ્તારમાં ઉજવાય છે. સરોલ શબ્દનો અર્થ શું થાય છે? તો એ છે વર્શિપ ઓફ ધ સાલ ટ્રી, એટલે કે ભાઈ સાલના ઝાડ વૃક્ષની પૂજા કરવું. એ જ આનો સરોલ શબ્દનો અર્થ થાય છે. એટલે કે ભાઈ સાલના વૃક્ષની પૂજા કરવી. પછી છે કે ભાઈ પ્રકૃતિની પૂજા સાથે જોડાયેલા આ તહેવારમાં સાલ વૃક્ષનું ખૂબ જ મહત્વ છે જેના લીધે આખો ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. આ ફેસ્ટિવલ મુખ્યત્વે ઓરાવ અને મુંડા અને હો આદિવાસી કોમ્યુનિટી દ્વારા સેલિબ્રેટ કરવામાં આવે છે. સ્ટ્રેટેજિકની વાત કરીએ તો કોઈ એક્ઝામમાં પૂછાઈ શકે છે ભાઈ સરોલ ફેસ્ટિવલ ક્યાં મનાવાય છે. બરાબર છે. ચલો નેક્સ્ટ છે ભાઈ કે ભાઈ નેશનલ DMF સમિટ. તો નેશનલ DMF સમિટનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું છે? ન્યૂ દિલ્હી. કેટલા 23 અને 24 માર્ચે આ ઇવેન્ટ ચાલવાની છે. આ ઇવેન્ટનું વેન્યુ છે કન્વેન્શન સેન્ટર, સ્કોપ કન્વેન્શન સેન્ટર. બરાબર છે. આ સમિટનું આયોજન છે એ મિનિસ્ટ્રી ઓફ માઇન્સ દ્વારા કરવામાં આવ્યું છે. ભાઈ કયા મિનિસ્ટ્રી દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે? તો એ છે મિનિસ્ટ્રી ઓફ માઇન્સ. આ સમિટનો મુખ્ય પર્પઝ છે DMF ફંડ્સની ગવર્નન્સ, તેની ટ્રાન્સપરન્સી અને ઇમ્પેક્ટને ઇમ્પ્રૂવ કરવા માટે. ચાલો ક્લિયર છે. આગળ વધીએ આપણે. હવે છે ભાઈ પ્રકૃતિ 2026 કોન્ફરન્સ. તો પ્રકૃતિ 2026 એ મુખ્યત્વે કાર્બન માર્કેટ અને ક્લાઇમેટ એક્શન સેક્ટર સાથે સંબંધિત છે. આ કાર્બન માર્કેટ ઉપર આધારિત એક કોન્ફરન્સ છે જેનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે યોજવામાં આવ્યું છે. મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. હવે છે કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ પાવરની અંડરમાં જ એક કામ કરે છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, એના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય છે કાર્બન ક્રેડિટ્સની ટ્રેડિંગમાં સુધારો લાવવાનો છે. આપણને ખ્યાલ હશે ભાઈ કોઈ પણ જો કંપની હોય બરાબર છે જે જેટલું કાર્બનનું CO2નું ઉત્પાદન કરે કોઈ કંપનીમાં બરાબર છે એમને એટલા જ કાર્બન ક્રેડિટ ખરીદવા પડે છે. બરાબર છે. કાર્બન ક્રેડિટ એટલે કે ભાઈ કોઈ પણ એનું કે ભાઈ માની લો કે ભાઈ તમે કોઈ ખેડૂત છો, એના જમીનમાં વૃક્ષો વાવેલા છે, એનો મતલબ એમ છે કે ભાઈ ઓક્સિજન એટલા જ પ્રમાણમાં ઉત્પન્ન કરશે. તો આ ઓક્સિજન એટલું કે ભાઈ કંપનીને એવો નિયમ હોય છે કે ભાઈ જેટલું કાર્બન ઉત્સર્જન કરે એટલા જ ઓક્સિજનનું પ્રમાણમાં ઉત્પાદન કરતું હોવું જોઈએ. એને કાર્બન ક્રેડિટ ખરીદવા પડે છે. બરાબર છે. અથવા તો કાર્બનનું જેટલું શોષણ થતું હોય એટલું. તો એ પ્રમાણે તમે કે ભાઈ કાર્બન માર્કેટમાં ટ્રેડિંગની ટ્રાન્સપરન્સી માટે અને એમાં સુધારો લાવવા માટે આ
પ્રકૃતિ કોન્ફરન્સની આયોજન કરવામાં આવ્યું છે. ચલો પછી છે કે ભાઈ વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે 2026. તો વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે દર વર્ષે 23 માર્ચના મનાવવામાં આવે છે. આ વર્ષની થીમની વાત કરીએ તો એ છે ઓબ્ઝર્વિંગ ટુડે પ્રોટેક્ટિંગ ટુમોરો, બરાબર છે. તો આ 23 માર્ચની વર્લ્ડ મેટ્રોલોજીકલ ડેની થીમ. 1950માં વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી અને 1950માં બનેલી ઓર્ગેનાઇઝેશન સ્થાપનાને કમેમોરેટ કરવા માટે એટલે કે ભાઈ એને યાદ કરવાના હેતુથી દર વર્ષે 23 માર્ચના રોજ આ ડે સેલિબ્રેટ કરાય છે. ચલો પછી જોઈએ કે ભાઈ યંગેસ્ટ T20 સેન્ચુરિયન ઇન 2026. તો 2026માં યંગેસ્ટ સેન્ચુરિયન ઇન T20, બરાબર છે. તો એ છે ફેની ઉટાગુશીમા, બરાબર છે. શું છે? ફેની ઉટાગુશીમાનિંદે એ બનાવે છે અને એ છે ભાઈ કયા 15 વર્ષ અને 223 દિવસ ને હતી, બરાબર છે. અને એ બોલિંગ કરે છે, જો કે રવાંડા દેશથી છે, બરાબર છે. તો આટલું હતું કે ભાઈ રવાંડા દેશનું પ્લેયર છે ફેની ઉટાગુશીમાનિંદે. સરસ એવું નામ છે. 15 વર્ષ અને 223 દિવસની હતી, બરાબર છે. 15 વર્ષ ખૂબ જ નાની હોય ઇન્ટરનેશનલ ફોર્મેટમાં સદી ફટકારવાનો આ ઐતિહાસિક રેકોર્ડ છે. અને ખેલાડીનું પૂરું નામ, કન્ટ્રી, રવાંડા બંને એક્ઝામમાં પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ ફેબ્રુઆરી 2026. તો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ ફેબ્રુઆરી 2026માં મહિલા ક્રિકેટમાંથી ભારતીય ક્રિકેટમાંથી અરુંધતી રેડ્ડી એને મળ્યો છે. અને મેન્સ ક્રિકેટમાં સાહિબજાદા ફરહાન ફેબ્રુઆરી 2026નો આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે. આ બંને પ્લેયર છે આઈસીસી વર્લ્ડ કપ પ્લેયર ઓફ ધ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પણ છે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ જલ જીવન મિશન. તો સૌથી પહેલાં કે ભાઈ આ સાહિબજાદા ફરહાન ક્યાં પાકિસ્તાન ટીમમાંથી રમે છે એ આપણા માટે થોડુંક પ્રશ્ન પૂછાઈ શકે છે. જલ જીવન મિશન 2.0 MOU. તો ભાઈ જલ જીવન મિશન 2.0 જલ જીવન મિશન 2.0ની આપણને ખ્યાલ જ હશે કે ભાઈ તાજેતરમાં છે મહારાષ્ટ્ર રાજ્ય સાથે સાઇન કરવામાં આવી છે આ મિશનની MOU, બરાબર છે. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એની કહેવાય છે MOU. આ MOU પર 19મી માર્ચ 2026ના રોજ હસ્તાક્ષર કરવામાં. આ મિશનનો મુખ્ય પર્પઝ એ છે કે ભાઈ ડ્રિંકિંગ વોટર સિસ્ટમને સ્ટ્રેન્થન કરવાનો છે. આ સાથે વોટર સર્વિસ ડિલિવરીને પણ ઇમ્પ્રૂવ કરવાનો લક્ષ્યાંક છે. ભારતના 80%થી વધુ હાઉસ હોલ્ડમાં પહેલેથી જ વોટર ટેપ કનેક્શન પહોંચી ગયા છે. હવે આ મિશન હેઠળ મુખ્ય ફોકસ લોકોને સાફ અને સારું પાણીનું પૂરું પાડવાનું રહેશે, બરાબર છે. ચલો તો આઈ હોપ કે આ ક્લિયર છે. આગળ વધીએ આપણે. નેક્સ્ટ છે પ્રારંભ 2026 ઇનિશિયેટિવ. તો પ્રારંભ 2026 ઇનિશિયેટિવ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. હવે પ્રારંભનું પૂરું નામ છે પોલિસી રિફોર્મ એન્ડ રિસ્પોન્સિબલ એક્શન ફોર મિશન વિકસિત ભારત, બરાબર છે. કે ભાઈ આ એક નેશન વાઇડ અવેરનેસ કેમ્પેન છે, એટલે કે ભાઈ તમને જાગૃત કરવા માટેનું કેમ્પેન છે. આ ઇનિશિયેટિવ છે ઇન્કમ ટેક્સ એક્ટ 2025ના સંદર્ભમાં અને તેના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઇનિશિયેટિવ અને પોલિસી છે 1 એપ્રિલથી ઇફેક્ટમાં એટલે કે ભાઈ સત્તાવાર રીતે લાગુ પડી જશે. ચલો ક્લિયર છે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ચાપચારકૂટ ફેસ્ટિવલ. તો અહીંયા બીજો ફેસ્ટિવલ આવી ગયો. પહેલા હતો એ કયો ફેસ્ટિવલ હતો? ઝારખંડનો હતો, સરહુલ, બરાબર છે. એવો જ હતો ને, જોઈ લે એકવાર. હા, સરહુલ ફેસ્ટિવલ તો એ ઝારખંડની હતો અને આ છે આપણો ચાપચુરકૂટ ફેસ્ટિવલ. તો એ આવેલો છે એ છે મિઝોરમ, બરાબર છે. તો ભાઈ ચાપચુરકૂટ ફેસ્ટિવલ છે એ મિઝોરમ રાજ્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ છે. આ ફેસ્ટિવલ મુખ્યત્વે ઝૂમ કલ્ટિવેશનની એક્ટિવિટી સાથે જોડાયેલો છે. પહેલો હતો એ સાલના ટ્રીની પૂજા માટે હતો. કયો? સરહુલ, જે ઝારખંડનો હતો. આ છે કે ભાઈ ઝૂમ કલ્ટિવેશન એક્ટિવિટી સાથે જોડાયેલો છે. જ્યારે ઝૂમ કલ્ટિવેશન માટે જંગલોની સાફ સફાઈનો અંત આવે છે તેને ડિનોટ કરવા માટે ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. દર વર્ષે મુખ્યત્વે માર્ચ મહિનામાં મનાવવામાં આવે છે. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે.
ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે કહી શકો છો તમે કે ભાઈ આવનારી પરીક્ષા માટે ખાસ ઉપયોગી બની શકે છે અને મહત્ત્વનો બની શકે છે, બરાબર, કે ભાઈ આ ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જોઈશું અહીંયા 2 ન્યૂઝ કે ભાઈ વર્લ્ડ ટ્યુબરક્લોસિસ ડે ટીબી છે એ 24 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. 2026 માટે આ દિવસની થીમ છે કે ભાઈ યસ વી કેન એન્ડ ટીબી, બરાબર છે. ટીબીના આપણે અંત લાવવાનો છે અને આપણે લાવી શકીએ છીએ, પણ ટીબીનો અંત લાવવા માટે બધા જ દેશોનો પોતપોતાનો ટાર્ગેટ હોય છે અને ઇન્ડિયાનો એ ટાર્ગેટ હતો વર્ષ 2025, પણ એ ટાર્ગેટ ત્યારે પૂરો થયો નથી. તો હવે એનો નવો ટાર્ગેટ ક્યારનો છે, ન્યૂ ટાર્ગેટ ક્યારે છે એ તમે મને કમેન્ટ બોક્સમાં સર્ચ કરી અને જણાવો. આ પૂછાઈ શકે છે એટલા માટે હું આના ઉપર વધારે તમને ફોકસ આપવા કહું છું કે ભાઈ 1882માં રોબર્ટ કોચ દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી. રોબર્ટ કોચની આ શોધને કમેમોરેટ કરવા અને સન્માન કરવા માટે આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે ટૂંકમાં, બરાબર. તો ભારતનો ટીબી નાબૂદ કરવાનો અગાઉનો ટાર્ગેટ વર્ષ 2025 હતો, પરંતુ હાલમાં તેને રિવાઇઝ કરવામાં આવ્યો છે. અને રિવાઇઝ શું છે, ક્યારે હવે કરીશું કે ભાઈ એનો ટાર્ગેટ ક્યારે રાખવામાં આવ્યો છે એ તમે મને જણાવો. ચલો પછી છે ભાઈ જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ. તો જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026 તો એ સિક્કિમ રાજ્ય દ્વારા હોસ્ટ કરવામાં આવશે. પ્રથમવાર આ હોસ્ટ કરશે કોઈ સિક્કિમ રાજ્ય જે આવી નેશનલ ચેમ્પિયનશિપ યજમાની, બરાબર છે. આ ઇવેન્ટનું આયોજન નવેમ્બર 2026માં 14થી 21 નવેમ્બર, એટલે અત્યારે તો ઠીક છે, નવેમ્બર સુધીમાં આ પાછી આપણે રિવાઇઝ કરીશું. આ આખી ચેમ્પિયનશિપનું 49મું એડિશન છે, બરાબર છે. આ ઇવેન્ટ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા BAIના નીજા હેઠળ ઓર્ગેનાઇઝ થઈ રહી છે. આ ટુર્નામેન્ટ સમગ્ર ભારતમાંથી અંડર-19 પ્લેયર છે એ ભાગ લેશે. ચલો પછી જોઈએ આપણે આગળ કે ભાઈ ઇન્દિરામાં ફેમિલી લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમ. તો એ કયા સ્ટેટ દ્વારા બહાર પાડવામાં આવી છે, તો એ છે તેલંગાણા સરકાર દ્વારા આ લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમ બહાર પાડવામાં આવી છે. આ સ્કીમની જાહેરાત છે ચીફ મિનિસ્ટર, તો તેલંગાણા ચીફ મિનિસ્ટર કોણ છે, એ રેવંત રેડ્ડી, બરાબર છે, એના દ્વારા કરવામાં આવી છે. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય છે પરિવારને ફાઇનાન્શિયલ સિક્યોરિટી પૂરી પાડવાનો છે. 1.15 કરોડ એટલે કે ભાઈ 1.15 કરોડ પરિવારોને આ સ્કીમની હેઠળ કવર કરવામાં આવશે. આ સ્કીમનો મુખ્યત્વે આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ભાઈ ઇકોનોમિકલી વીકર સેક્શનને લાઈફ ઇન્સ્યોરન્સ અને સોશિયલ સિક્યોરિટી પૂરી પાડવાનો છે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. તો આ હતી આજની આપણી ન્યૂઝ. આઈ હોપ કે તમને સમજાઈ ગયો છે. બધી બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આપણે જોઈ લીધી અને આવા જ લેક્ચર માટે જો તમને લેક્ચર ક્લિયર કર્યો હોય, લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આની PDF જે MCQ સાથેની PDF તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જવાની છે. તો જે વિદ્યાર્થીઓને એવું થાય કે ભાઈ એકવાર રિવિઝન માટે PDFની જરૂર છે તો એ ટેલિગ્રામ માટે જોઈન કરી લેજો. બિલકુલ ત્યાંથી તમને PDF મળી જવાની છે. અને જે વિદ્યાર્થીઓને મેથ્સમાં કોઈ પણ તકલીફ હોય, ફાઉન્ડેશન કરવાનું હોય અથવા તો પ્રેક્ટિસ કરવાની હોય, એ બંને વસ્તુ આપણે અત્યારે અહીંયા આપણા ચેનલ ઉપર ચાલુ છે ઓલરેડી. અને ફ્રી ફાઉન્ડેશન બેચ છે, કોઈ પણ પ્રકારનો તમારે ચાર્જ દેવાનો નથી. વેલ એન્ડ ગુડ છે કે ભાઈ તમે એક સારી જગ્યાએથી અને સારી રીતે એકવાર ફાઉન્ડેશન ક્લિયર તમારું કરી લો એટલે મેથ્સની પછી તમારે આગળ જઈને ક્યારેય તકલીફ નહીં પડે, બરાબર છે. અને પ્રેક્ટિસ પણ આપણે એકદમ લેક્ચર આપણે કરીએ છીએ કે ભાઈ સવારમાં આપણે ફાઉન્ડેશન લેક્ચર અને સાંજે આપણે કરીશું એ લેક્ચર માટેની પ્રેક્ટિસ કે ભાઈ જે સવારમાં ભણ્યા એની જ આપણે પ્રેક્ટિસ કરીશું. ચલો બાકી મળીએ આપણે નેક્સ્ટ આવતીકાલે 25 માર્ચની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની ન્યૂઝ સાથે સૂર્યોદય કરંટ અફેર ક્લાસમાં. ચલો ઓલ ધ બેસ્ટ, મળીએ આપણે કાલે.